ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલના લેક્ચર છે એની અંદર આપણે 3 ટૂલ છે એની વાત કરેલી. એમાં સૌથી પહેલું ટૂલ છે યાહુ સર્ચ માર્કેટિંગ ટૂલ, જે એના ડેટા છે એ યાહુના સર્ચ એન્જિન છે એના ડેટાબેઝ છે એમાંથી લાવે છે. પછી એ કેટલું યુઝફુલ છે અને એનું કોસ્ટિંગ કેટલું છે એની આપણે ડિટેલમાં વાત કરેલી. એના પછી માઇક્રોસોફ્ટ એડ સેન્ટર કીવર્ડ જનરેશન ટૂલ, બરાબર. એટલે ત્રીજું સર્ચ એન્જિન જે બિંગ. સૌથી પહેલા આપણે ગૂગલ છે એની વાત કરી હતી, પછી આપણે યાહુની વાત કરી, અને પછી થર્ડ છે એ બિંગની વાત કરી. એટલે બિંગ પોતાના ડેટા છે એ માઇક્રોસોફ્ટ છે એના સર્ચ એન્જિન અથવા એના ડેટાબેઝ છે એમાંથી જનરેટ કરે છે. એટલે માઇક્રોસોફ્ટ છે એનું પોતાનું એક સર્ચ એન્જિન છે જેનું નામ બિંગ છે. અહીંયા આપણે નવી વસ્તુ એ જોઈ હતી કે અહીંયા તમારી પાસે જે ડેટા આવે છે ને તમે એક્સેલ છે એની અંદર ઇમ્પોર્ટ છે એ કરી શકો છો. પછી અહીંયા પણ આપણે ક્યાંથી ડેટા લઈ આવે છે, કેટલું યુઝફુલ છે અને એનું કોસ્ટિંગ શું છે એની પણ વાત કરેલી. અને છેલ્લે આપણે વર્ડ ટ્રેકર છે એનો એક્ઝામ્પલ છે એને ચેકઆઉટ કરેલો. એ કીવર્ડ રિસર્ચર છે કેવી રીતે હેલ્પફુલ થાય, કીવર્ડ યુનિવર્સ કેવી રીતે થાય છે, ફૂલ સર્ચ કેવી રીતે થાય, કીવર્ડ પ્રોજેક્ટ્સ કેવી રીતે આવે, રિપોર્ટ્સ કેવી રીતે બને, પછી ફ્રી કીવર્ડ સજેશન ટૂલ્સ છે એ કેવી રીતે તમને મળે. અગેન અહીંયા પણ એવી જ વાત છે કે અમુક વસ્તુ છે એ તમને ફ્રીમાં મળે છે, બાકી વસ્તુ છે એના માટે તમારે પે આઉટ છે એ કરવું પડે છે. અને એ ડેટા ક્યાંથી લઈ આવે છે? હવે આ વર્ડ ટ્રેકર છે એ કોઈ પર્ટિક્યુલર સર્ચ એન્જિન સાથે કનેક્ટેડ નથી, એટલે એ બે જગ્યાએથી પોતાના ડેટા છે એને કેરી ફોરવર્ડ કરે છે, ડોકપેલ અને મેટાક્રાવલ. અને પછી એ કેવી રીતે વધારે હેલ્પફુલ થાય છે અને એનું કોસ્ટિંગ શું છે ત્યાં સુધીની આપણે વાત કરી હતી. હવે આજે આગળ બીજા 2-3 આપણે કીવર્ડ સર્ચ ટૂલ છે એની ડિટેલ છે એની અંદર વાત કરશું. એમાંનું પહેલું ટૂલ છે એ છે કીવર્ડ ડિસ્કવરી ટૂલ. એટલે આપણું આમ પાંચમું પણ આજનું આ પહેલું. Another popular third-party tool for keyword research is Keyword Discovery that offers the following feature. એમાં નંબર 1 છે keyword research. When you enter a keyword or phrase in a search bar under research section, Keyword Discovery displays the most popular search term that include keywords you provided, along with a count of how many searches were performed for those keywords in past 12 months. છેલ્લા 12 મહિનામાં તમે જે કીવર્ડ ઇન્ક્લુડ કર્યો છે એ કીવર્ડ સાથેના બધા ડેટા છે એને મેચ કરશે, પણ ક્યાં સુધીના ડેટા છે એનું રિપ્રેઝન્ટેશન તમને આપશે તો છેલ્લા 12 મહિનામાં આ કીવર્ડ છે એ જેટલી વાર જેવી રીતે સર્ચ થયો છે એ બધાનું તમને આઉટપુટ છે એ પ્રોવાઈડ કરશે. Clicking on Analyze bring up more detail about the search term. એટલે Analyze bring up નામનું નીચે બટન આપ્યું છે એ તમને વધારે એની ઉપરની ઇન્ફોર્મેશન છે એને ગેધર કરવા માટે હેલ્પફુલ થશે. સ્પેસિફિકલી કઈ જો નંબર 1 છે ક્વેરી. Shows the term you enter as well as related term. એટલે ક્વેરી છે શું બતાવશે? તમે જે ટર્મ છે ઇન્ક્લુડ કરી છે એની સાથે જે કનેક્ટેડ છે એ ટર્મ છે, બરાબર, એનું પણ રિપ્રેઝન્ટેશન છે એ તમને બતાવશે. પછી સર્ચિસ. Shows the number of time each term was searched for over the past 12 months. બરાબર, પણ એના ડેટાબેઝ પ્રમાણે. જો અહીંયા પાછો એક પ્રશ્ન આવે કે એ કયો ડેટાબેઝ છે એનો યુઝ કરે છે, તો અહીંયા બ્રેકેટમાં આપણે લખ્યું છે કે કીવર્ડ ડિસ્કવરી છે અને પોતાનો જે ડેટાબેઝ છે એમાં આ કીવર્ડ છે છેલ્લા 12 મહિનામાં કેટલી વાર સર્ચ થયો છે. હવે આવા ટૂલ છે કે આમ જોવા જાવ તો માર્કેટની અંદર આપણને એવું થાય કે ક્યારે યુઝ થતા હશે, પણ આવા ટૂલ પણ યુઝ થતા હોય છે. હવે જે સર્ચ એન્જિન સાથે ઇનડાયરેક્ટલી ક્યાંય કે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, પણ સ્ટીલ એનો ડેટાબેઝ છે એવડો મોટો હોય છે કે તમે કાંઈ પણ ટર્મ આપો તો એટલીસ્ટ તમને એવી વસ્તુ છે પ્રોવાઈડ કરે કે જે મિનિંગફુલ નીકળે. નંબર 3 છે occurrences. Shows an estimated of the number of pages where each search term appears. બરાબર, દરેક પેજમાં તમારું સર્ચ ટર્મ છે, બરાબર, એ કેટલી વાર અપિયર થાય છે એનું પણ તમને રિપ્રેઝન્ટેશન છે એ આપશે. નંબર 4 is
KEI, and short form for KEI is keyword effectiveness indicator. આપણે જે કીવર્ડ પ્રોવાઈડ કરીએ છીએ એની ઇફેક્ટિવનેસ કેવી છે. આગળમાં આપણે એક વાત કરી હતી કે ઇન્ટરનેટ માર્કેટિંગ, SEO માર્કેટિંગ એવી વાત કરી હતી. એમ જે કીવર્ડ તમે પ્રોવાઈડ કરો છો એનું ઇફેક્ટિવનેસ કેવું છે એ તમને KEI છે એ પ્રોવાઈડ કરશે. It factors in the number of time a term has been searched for versus how many other web pages target the exact match phrase. જો આ ફેક્ટર શું કરે છે, તમે જે ટર્મ પ્રોવાઈડ કર્યું છે એ કેટલી બધી વાર સર્ચ થયો છે એની સામે કેટલા વેબ પેજીસ છે આ જ ટર્મ છે એને મેચ કરે છે. એના બેઝ ઉપર એ KEI છે એ ડિફાઇન થાય છે. The higher the KEI, the more value that term has. જેટલી KEI ની વેલ્યુ છે એ વધારે આવે એટલો ટર્મ છે એ વધારે ઇફેક્ટિવ છે, એટલે કે કીવર્ડ વધારે ઇફેક્ટિવ છે એવું માનવામાં આવે. For example, shoes has KEI of 151 because it is searched for lot but is also targeted by a lot of web pages. Conversely, dance shoes has KEI of 499 because it is searched for less often and is targeted by fewer sites. We don't recommend using KEI as a matrices for search term value because search result members do not correlate well to the level of competition for a term. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે, ખાલી તમે શૂઝ લખો તો એનું KEI 1.51 આવે છે, જ્યારે તમે ડાન્સ શૂઝ લખો તો એનું KEI 4.99 આવે છે. હવે બે વસ્તુ છે એક ઇનડાયરેક્ટલી શૂઝ સાથે જ કનેક્ટેડ છે, એટલે આગળ એવું કહે છે કે જો તમે આ વસ્તુ છે એને ઇન્ક્લુડ કરો તો કોમ્પિટિશનમાં શું વસ્તુ ચાલે છે એનું રિપ્રેઝન્ટેશન છે તમને પરફેક્ટલી નથી મળતું. એટલે બને ત્યાં સુધી KEI છે એ મેટ્રાઇસિસનો તમે યુઝ ઓછો કરો તો વધારે સારું, પણ ક્યાંક તમારે એવું લાગે કે આપણે એની ઇફેક્ટિવનેસ જોવી છે તો તમે એનો યુઝ કરી શકો. પછી છે પ્રિડિક્ટેડ ડેઇલી. A prediction of how many average daily search are performed for each keyword across the web. કોઈ પર્ટિક્યુલર કીવર્ડ છે એવરેજ ડેલી કેટલી બધી વાર સર્ચ થાય છે એનું રિપ્રેઝન્ટેશન આપશે. ઇન્ડસ્ટ્રી કીવર્ડ. This tool track the most popular search term that are bringing traffic to site in a different industry. બરાબર એવો ટર્મ છે તમને ડિફાઇન કરીને આપશે જે અલગ અલગ એરિયામાંથી તમારી વેબસાઇટ કે કોઈ બીજી વેબસાઇટ છે એમાં ટ્રાફિક કેવી રીતે લઈ આવે છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપે. પછી છે સ્પેલિંગ મિસ્ટેક રિસર્ચ. જો આપણે બધા ટૂલમાં વાત કરીએ બધા ટૂલમાં કંઈક નવી નવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આવે છે. Typing the query spell, that is keyword, in a search bar under research section will return spelling variation for that keyword, the number of times the keyword has been searched for and the keyword result for your search. એટલે શું થાય, તમે જે ક્વેરી છે એ પાસ કરો છો એટલે કે જે કીવર્ડ સર્ચ કરાવો છો બરાબર એ કીવર્ડ છે એને લખવામાં તમે ભૂલ કરી છે તો એનું સ્પેલિંગ મિસ્ટેક છે એનું રિપ્રેઝન્ટેશન કરીને કઈ ટાઈપનું આઉટપુટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એનું પણ રિપ્રેઝન્ટેશન છે એ તમને આપશે. નીચેનો એક્ઝામ્પલ છે એ આપ્યો છે કે સ્પેલિંગ છે તમે એવું ડિફાઇન કરો છો ઓપ્ટિમાઇઝેશન, તો એ શું રિટર્ન કરશે, જો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એન્ડ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. પહેલામાં સ્પેસ છે, બીજામાં એક પણ સ્પેસ નથી અને ત્રીજામાં ડેશ આવે છે. એટલે તમે સ્પેલિંગ મિસ્ટેક છે એનું રિપ્રેઝન્ટેશન કરો છો તો એના રિલેટેડ પણ એક કેવું આઉટપુટ આપે છે એનું પણ રિપ્રેઝન્ટેશન આપશે. પછી છે સિઝનલ સર્ચ ટ્રેન્ડ. કોઈ પર્ટિક્યુલર ગાળામાં અથવા કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂમાં કઈ વસ્તુ છે કેટલી વાર સર્ચ થાય છે એનું પણ રિપ્રેઝન્ટેશન આપશે. If we click on title bar graph icon next to the number of searches for a query, you will see a graph of search trend for the keyword over the past 12 months. અને અગેન પણ આમાં એ જ વસ્તુ છે કે છેલ્લા 12 મહિનાનું રિપ્રેઝન્ટેશન તમને ગ્રાફિકલ ફોર્મેટની અંદર બતાવશે. પછી છે રિલેટેડ કીવર્ડ. Typing either related keyword or crawl keyword will return keywords that are related to the term we provided. For example, typing in related
search engine optimization return results such as search engine, internet marketing, SEO and website promotion. બરાબર, એટલે એના રિલેટેડ આપણે જે કીવર્ડ આપીએ છીએ એના રિલેટેડ કેટલી વસ્તુ છે એ પણ આપણને આઉટપુટ છે એની અંદર પ્રોવાઈડ કરીને આપશે. પછી છે કીવર્ડ ડેન્સિટી એનાલિસિસ. This feature checks how often keywords are found on the URL we provide. Assign a keyword density percentage to those keywords and list the number of searches performed for each term. હવે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન શું કે છે, જો આપણે જે કીવર્ડ છે એ મૂક્યો છે ફાઉન્ડ ઓન ધ યુઆરએલ વી પ્રોવાઈડ, આપણે યુઆરએલ ની અંદર જે કીવર્ડ છે એ મૂક્યો છે એની ડેન્સિટી પર્સન્ટેજ છે એ કેટલું છે, ઇન શોર્ટ વેઇટેજ કેટલું છે એનું, બરાબર, અને એના બેઝ ઉપર કેટલા ટર્મ છે એ સર્ચ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ તમને પ્રોવાઈડ કરીને આપશે. પછી છે ડોમેઇન રિસર્ચર ટૂલ. This tool requires an enterprise subscription. જો સબસ્ક્રિપ્શનની વસ્તુ છે અહીં આવી આગળ પણ છે જ. It allows us to search for valuable domains that are based on popular keyword search terms. These domains have high traffic potential as the tool shows how many users have searched for the URL. The tool is great if you want to register other domain in your industry and want this domain to be keyword rich. એટલે એક એક્સ્ટ્રા ટૂલ છે એ પ્રોવાઈડ કરે છે જો તમે એન્ટરપ્રાઇઝ સબસ્ક્રિપ્શન લ્યો તો. એટલે કે તમે જે કીવર્ડ સર્ચ કરવા માંગો છો એ અત્યારે જેટલા અવેલેબલ ડોમેન છે એમાં કેટલી વાર એ વસ્તુ છે એનો યુઝ થયો છે એનું રિપ્રેઝન્ટેશન આવે એના બેઝ ઉપર તમે ટ્રાફિક છે એનું એસ્ટિમેશન કરી શકો અને આના ઉપરથી તમારો કીવર્ડ છે ને તમારે રીચ કેટલો કરવો છે કેટલો બનાવી શકો એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. પછી નેક્સ્ટ છે competitive intelligence report. Keyword discovery also offers various competitive intelligence report which are required a separate subscription. દરેકે દરેક ટૂલ આપણે જેટલા જોશું ને મોટા ભાગે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન હશે. સ્ટાર્ટિંગ થી હું કહું છું કે જે લોકો ફ્રી ટૂલ પણ ઇવન પ્રોવાઈડ કરે છે ને એ લોકો આપણને બહુ લિમિટેડ એમાઉન્ટ ઓફ ડેટા છે ને એ આપે છે. એટલે બેટર છે કે આપણે કોઈ પણ ટાઈપના ટૂલ છે એટલે જ્યારે વેબસાઇટ ડેવલપમેન્ટ કરતા હોઈએ ત્યારે કોઈ પણ એક એવું સારું ટૂલ છે લેવું, ભલે એનું સબસ્ક્રિપ્શન એમાઉન્ટ છે આપણે દેવું પડે પણ આપણને કીવર્ડ રીચ છે બધા આપણે કીવર્ડ જે મૂકવા છે સાઇટની અંદર એ પરફેક્ટ ઓર્ડરમાં ને પરફેક્ટલી મળે ને એવું આપણે ટૂલ છે ને સિલેક્ટ કરવાનું. હવે જો આપણે અહીંયા રિપોર્ટ છે એને ક્રિએટ કરવા છે તો રિપોર્ટ માટે એ શું કહે છે કે તમારે અલગ સબસ્ક્રિપ્શન છે એને ડિફાઇન કરવું પડે. હવે રિપોર્ટમાં એ કેટલી વસ્તુ આપે છે, જો પહેલી વસ્તુ છે લિંક ઇન્ટેલિજન્સી. આઈડેન્ટિફાઈઝ વિચ લિંક આર સેન્ડિંગ ટ્રાફિક ટુ યોર કોમ્પિટિટર. એવી લિંક છે તમને આઈડેન્ટિફાઈ કરીને આપે કે જે તમારા કમ્પ્યુટરને ટ્રાફિક છે એ વધારે આપે છે. સર્ચ ટર્મ ઇન્ટેલિજન્સ. આઈડેન્ટિફાઈ વિચ સર્ચ ટર્મ ફ્રેઝ આર ડ્રાઇવિંગ ટ્રાફિક ટુ અવર કોમ્પિટિટર. અગેન કયો એવો કીવર્ડ છે તો કયા એવા ટર્મ છે કઈ એવી ફ્રેઝ છે જે આપણા કોમ્પિટિટરની વેબસાઇટ છે એના ઉપર ટ્રાફિક છે એને વધારે છે. પછી છે સર્ચ એન્જિન ઇન્ટેલિજન્સી. આઈડેન્ટિફાઈઝ વિચ સ્પેસિફિક સર્ચ એન્જિન સેન્ડ ટ્રાફિક ટુ અવર કોમ્પિટિટર. કયું એવું સર્ચ એન્જિન છે જે આપણા કમ્પ્યુટરને વધારે ટ્રાફિક છે એ પ્રોવાઈડ કરે છે. પીપીસી, પે પર ક્લિક કેમ્પેન ઇન્ટેલિજન્સ. આઈડેન્ટિફાઈ વિચ સર્ચ ટર્મ અવર કોમ્પ્યુટર આર બાઇડિંગ ઓન. આપણા કોમ્પિટિટર છે કયા કીવર્ડ ઉપર વધારે ફોકસ કરે છે. રેફરર ઇન્ટેલિજન્સી. પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અબાઉટ સ્પેસિફિક સાઇટ that are referring traffic to our competitor. એવી સાઇટ છે એને આઈડેન્ટિફાઈ કરશે કે જે આપણા કમ્પ્યુટરને ટ્રાફિક છે વધારે પ્રોવાઈડ કરે. અને પોપ્યુલારિટી ઇન્ડેક્સ રિપોર્ટ. મોનિટર ધ પોપ્યુલારિટી ઇન્ડેક્સ ઓફ અવર કોમ્પિટિટર. આપણા કોમ્પિટિટર છે એની પોપ્યુલારિટી છે એ કયા બેઝ ઉપર એ જનરેટ થાય છે એનું પણ એ લિસ્ટિંગ પ્રોવાઈડ કરશે. 13 છે રેન્કિંગ રિપોર્ટ. It provides a view of which term our competitor are ranking for, the rank of this term and any changes in ranking over past 30 days. રેન્કિંગ રિપોર્ટ છે શું પ્રોવાઈડ કરે, જો આપણા કોમ્પિટિટર છે
એ કયા કીવર્ડ ઉપર પોતાનો ફોકસ છે એ વધારે રાખે છે અને છેલ્લા 30 દિવસમાં એ લોકોએ શું ચેન્જીસ કર્યા જેથી એનું રેન્કિંગ ફેક્ટર છે એ ઊંચું આવ્યું છે એનું રિપ્રેઝન્ટેશન છે એ તમને આપશે. પછી છે મેટા કીવર્ડ. પ્રોવાઇડ a report that analyze our competitors meta keyword. બરાબર, આપણે કમ્પ્યુટર કયા કયા મેટા કીવર્ડ્સનો યુઝ કર્યો છે એનું લિસ્ટિંગ આપશે. competitive intelligence executive report. Provide information about every competitive intelligence report available as well as several sub reports. એટલે આ તો ક્યારે આપણે યુઝ કરવાનો થાય, જ્યારે આપણે બહુ હાઈ લેવલનું પ્લાનિંગ છે કરતા હોય ત્યારે આપણે આ રિપોર્ટ છે એની જરૂર પડે. અને છેલ્લું છે લગભગ ઓલમોસ્ટ ફ્રી કીવર્ડ સજેશન ટૂલ. Keyword Discovery offers a free keyword research tool that is similar to Word Tracker. Free keyword suggestion tool. When we enter a keyword phrase, we will see a list of containing both the keyword we search for and similar keyword along with their predicate search count over the past 12 months. જે વસ્તુ આપણે આગળ વાત કરી એ જ વસ્તુનું અહીંયા રિપ્રેઝન્ટેશન છે. હવે એ ડેટા છે ક્યાંથી લઈ આવે છે, બરાબર? Derives its keyword data primarily from aggregated historical global data purchased from ISPs. બરાબર, ISP છે એનું ફૂલ ફોર્મ બધાને લગભગ ખબર છે, ન ખબર હોય તો સર્ચ કરજો. બરાબર, ગ્લોબલી ISP છે એના પાસેથી હિસ્ટોરિકલ ડેટા છે લઈને એના બેઝ ઉપર એ સર્ચિંગ છે એ કરે છે. Trillion also uses a panel of 4.4 million users to collect its global premium data. હવે કેટલું હેલ્પફુલ છે જો. Keyword Discovery offers a multitude of tools that are great for keyword research. Trillion also offers various tools that are useful for competitive research. બરાબર, competitive research માટે પણ તમને હેલ્પફુલ છે. અગેન 2009 માં એનું સબસ્ક્રિપ્શન છે, બરાબર, એ $70 છે ત્યાંથી શરૂ કરીને યરલી ઓલમોસ્ટ $4500 સુધીનું હતું. એટલે ઓલમોસ્ટ આપણને ખબર પડી જાય કે આ આપણા લેવલ જેટલું નથી. ચાલો નેક્સ્ટ છે ગૂગલ ટ્રેન્ડ. Google Trends, that is google.com/trends, allow us to compare two or more search terms to each other to see relative popularity and sensationality, that is known as a trending over a time. તમે બે અથવા બે કરતા વધારે સર્ચ ટર્મ છે એને કમ્પેર કરી શકો અને એના બેઝ ઉપર તમે આઈડેન્ટિફિકેશન કરી શકો કે આમાંથી કઈ ટર્મ છે એની વેલ્યુએશન છે એ વધારે છે. If we enter term into search bar and separate them with a comma, we will see the requested term trend history depicted in a different color on a graph spread over a certain time period. You can modify the result by changing the time period or a region. હવે તમારે જેટલા ટર્મ છે એને સર્ચ કરવા છે એના માટે શું કરવાનું, વચ્ચે કોમાનો યુઝ કરવાનો. માની લો કે સી લેંગ્વેજ, PHP અને C++ ટર્મ છે, તો આ ત્રણેય ટર્મ છે એનો યુઝ કેવી રીતે, કેટલા વખત માટે અને કેવી રીતે થયો છે એનું રિપ્રેઝન્ટેશન તમારે જોવું હોય તો ત્રણેય ટર્મને તમે કોમાથી છૂટા પાડી શકો. કોઈ પ્રીડિફાઇન ટાઈમમાં અથવા કોઈ પ્રીડિફાઇન રિજનમાં પણ આનો યુઝ કેવી રીતે થયો છે એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. Experienced marketer often feel that this data is imprecise, that is inaccurate, because more accurate data from analytics and search advertising campaign have often said the opposite of the result. હવે એક્સપિરિયન્સ માર્કેટર છે એવું કહે છે કે અત્યારે તમને જે રિઝલ્ટ મળે છે ને એ રિઝલ્ટ એટલું બધું એક્યુરેટ નથી, બરાબર, ઇમ્પ્રેસાઇઝ એટલે ઇનએક્યુરેટ છે. એનું કારણ શું છે કે તમને જે રિઝલ્ટ મેળવ્યું છે એનો ઘણો બધો બેઝ છે એડવર્ટાઇઝિંગ કેમ્પેન છે એના ઉપર હોઈ શકે, જેથી આપણને જે રિઝલ્ટ મળ્યું છે એ એકચ્યુઅલ રિઝલ્ટ કરતા ઓપોઝિટ હોય એવી પોસિબિલિટીઝ છે. હવે જો અહીંયા એનું રિપ્રેઝન્ટેશન છે એ આપ્યું છે, આપણે બે ટર્મ છે એને સર્ચ કરાવી છે અને પછી એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એ આપ્યું છે. જો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અને સર્ચ એન્જિન માર્કેટિંગ, બરાબર, બે ટૂલ છે અને અહીંયા આપણે સર્ચ કરાવ્યા છે. અહીંયા ઉપર એનું રિપ્રેઝન્ટેશન દેખાય છે. હવે પહેલું છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એની વેલ્યુ જો, અને સર્ચ એન્જિન માર્કેટિંગ છે એની વેલ્યુ છે એને તમે ચેકઆઉટ કરો એટલે આપણને ખબર પડી જાય કે પહેલી વસ્તુ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એની વેલ્યુએશન છે એ કમ્પેરેટિવલી હાઈ છે. કોઈ પર્ટિક્યુલર રિજિયન છે, જો નીચેનું આઉટપુટ પણ આપ્યું છે
કે કોઈ પર્ટિક્યુલર રિજિયન છે એમાં કઈ ટર્મ વધારે યુઝ થાય છે, તો તમને બધામાં બ્લુ લાઇન્સ છે એ મોટી વધારે દેખાશે. ઇન્ડિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, પછી આ બાજુ કોઈ તમે પર્ટિક્યુલર સિટી છે એ જો, કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ છે એનું રિપ્રેઝન્ટેશન જો, તો સર્ચ એન્જિન માર્કેટિંગ કરતા તમને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ વધારે દેખાશે. એટલે કોઈ પર્ટિક્યુલર માની લો કે 3-4 તમારી પાસે કીવર્ડ છે, એમાં કોની વેલ્યુએશન થાય છે અને તમારે ટેમ્પરરી પોઈન્ટ ઓફ વ્યૂ જોવું છે, તો તમે આ ટૂલ છે એનો યુઝ કરી શકો. હવે વેર ઇટ્સ ગેટ ડેટા. Google Trend gets its data from search performed on Google. Obviously કે Google ની પ્રોડક્ટ છે એટલે Google માંથી ડેટા મેળવશે. Google Trend is a great easy tool for comparing keyword and identifying which is more popular than other. In addition, we can examine this data over many years. એટલે એક તો જો નીચે હમણાં આવશે કે એક તો ફ્રી ટૂલ છે, પ્લસ તમારી પાસે જો કીવર્ડ ડિફાઇન કરેલા હોય કે આપણે 5-6 માંથી કોઈ પર્ટિક્યુલર એક કીવર્ડ છે એનો યુઝ કરવો છે, તો એના કમ્પેરિઝન માટે કે આ 5-6 માંથી સારામાં સારું ટૂલ કયું, તો તમને ગૂગલ ટ્રેન્ડ છે એ વધારે હેલ્પફુલ થશે. Although Google Trend does not supply figures, the graphs are simple to understand and provide a perfect visual of search trend over a particular period of time. Note that this only works with relative popular term, not with a long tail search term. નાના સર્ચ ટર્મ હશે એની સાથે વધારે યુઝફુલ થશે, મોટા સર્ચ ટર્મ સાથે બહુ યુઝફુલ નહીં થાય. પ્લસ એનું જે આઉટપુટ આવે છે, જે આપણે અત્યારે અહીંયા જોયું છે, એના બેઝ ઉપર તમને એટલો તો આઈડિયા આવી જ જશે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે એ વધારે સર્ચ થાય છે કમ્પેરેટિવ ટુ સર્ચ એન્જિન માર્કેટિંગ. એટલે આપણે જે કીવર્ડ છે એ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, એનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે આવે છે એ આપણા માટે સમજવું ઘણું બધું ઈઝી થઈ જાય છે. Now what is the cost? Google Trend is free to use. એટલે આપણને બધાને મજા આવે અને મોસ્ટલી આપણા SEO ના પ્રેક્ટિકલ છે એમાં આ જ વસ્તુ છે એ સૌથી વધારે પૂછાય છે. એટલે બેટર છે કે તમને ફ્રી ટાઈમમાં તમે ગૂગલ ટ્રેન્ડ છે એટલે google.com ઉપર જઈને ટ્રેન્ડ્સ ઉપર જઈને આવી રીતે સી, પછી PHP, C++, એવી રીતે લેંગ્વેજીસ છે, કોઈ એવા સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે એના કીવર્ડ્સ છે, એવી વસ્તુ છે એનું તમે સર્ચિંગ કરજો, જેથી કરીને પ્રેક્ટિકલી આપણને કંઈ પૂછે તો આપણને બહુ વાંધો ન આવે. Now number 7, Hitwise. Hitwise offers a wide range of competitive and web statistics via its services. હવે આ ટૂલ એવું છે કે જે તમને આ લોકો એક સર્વિસ પ્રોવાઈડ કરે છે. આગળ જેમ આપણે બધા ટૂલ્સની વાત કરીએ, Hitwise એક એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે જે તમને તમારા કીવર્ડ છે એનું કમ્પિટિટિવ અને વેબ એનાલિટિક્સ છે એ કરીને આપશે. One component of the Hitwise suite, Hitwise Search Intelligence, is a powerful keyword research tool for analyzing the long tail of search data. હવે એ લોકો પાસે એક ટૂલ છે, આખી સુઇટ છે, આખું પેકેજ છે, એમાં એક Hitwise Search Intelligence નામનું કીવર્ડ રિસર્ચ ટૂલ છે જે લાંબા લોંગ ટેલ સર્ચ ડેટા છે એના બેઝ ઉપર તમને એનાલિસિસ છે એ કરીને આપશે. It provides extensive insight into how people have successfully searched for product and services across all major search engines, including the breakdown of paid and organic traffic. જો એક સ્ટેપ એડવાન્સ, બરાબર, એ શું કરે છે કે જેટલા સર્ચ એન્જિન છે એમાં લોકોએ જે આપણે જે કીવર્ડ પ્રોવાઈડ કર્યો છે એ કીવર્ડ બધા જ સર્ચ એન્જિનમાં લોકોએ કેવી રીતે સર્ચ કર્યો છે અને કેટલા લોકો એને પેઇડ અને ઓર્ગેનિક રિઝલ્ટ છે એની અંદર એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે એ બધું જ આઉટપુટ છે તમને પ્રોવાઈડ કરીને આપશે. Hitwise Search Intelligence provides the following features: timely information on search term or specific competitor use. આપણે જે કીવર્ડ છે એ પ્રોવાઈડ કર્યો છે એ પર્ટિક્યુલર ઓર્ડરમાં અથવા આપણા કમ્પ્યુટર છે એનો ક્યારે કેવી રીતે યુઝ કરે છે એટલે આપણને ટાઈમલી ઇન્ફોર્મેશન આપશે. Market specific result for taking advantage of culture differences on how people search locally. બરાબર, કોઈ માર્કેટ સ્પેસિફિક છે એ કયા પર્ટિક્યુલર એરિયામાં કઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે વધારે ચાલે છે, કઈ પર્ટિક્યુલર એરિયામાં કયા લોકો છે અથવા કયા પીપલ છે એ કેવું સર્ચિંગ કરે છે, એ બધું જે તમને રિપ્રેઝન્ટેશન કરીને આપશે.
information on terms that have been clicked on before visiting a website or industry. બરાબર, કોઈ એવી ટર્મ છે કે જેના ઉપર લોકોએ વધારે યુઝ કર્યો છે પણ વેબસાઇટ અને ઇન્ડસ્ટ્રીમાં આજે આ ટર્મ છે એનો વધારે યુઝ નતા, તો એવી વસ્તુ તમને સર્ચ કરીને આપશે. The ability to see actual keyword data on our competitor is an extremely powerful feature. We can see what is working for them and what is not. બરાબર, આપણા કમ્પિટિટર છે શું કરે છે, ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એના ઉપર આપણે પૂરેપૂરું નજર રાખવી તો તમે નજર રાખી શકો એમ છો. This type of information is very powerful and can give us a significant edge over a competition. અને આ જ બધી ઇન્ફોર્મેશન છે એ આપણા ફ્યુચર માટે અને આપણી વેબસાઇટ છે એના રેન્કિંગ ફેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ માટે આપણને બહુ હેલ્પફુલ છે એ થાય એવું છે. હવે એ ડેટા છે એ ક્યાંથી લઈ આવે છે? Hitwise derives its data from more than 25 million people interaction with internet, 10 million from the United States. Hitwise collect anonymous internet usage information from combination of ISP data partnerships and OPT, opted in panels. એટલે આગળ આપણે વાત કરીએ ISP છે એના માથેથી પ્લસ 10 મિલિયન લોકો તો એવા છે કે જે યુનાઇટેડ સ્ટેટમાંથી સર્ચ કરે છે. હવે યુએસમાં સૌથી વધારે સર્ચ છે એ ગૂગલમાં થાય છે, એટલે એનો મિનિંગ એ તો ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ગૂગલમાંથી પણ ડેટા છે એને સર્ચ તો કરે જ છે. એટલે આ બધા જ ડેટા છે એનો ડેટાબેઝ જનરેટ કરીને એ તમને ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે. પછી છે how it is useful. The data is presented in percentages, the volume of searches, its success rate with searchers, which makes it very easy to compare the relative popularity of various keywords, but difficult to estimate the actual number of searches for a given term. હવે જે વસ્તુ એ આઉટપુટ છે એની અંદર આપે છે ને એ બધું પર્સન્ટેજ વાઇઝ આપે છે. હવે કેટલા નંબર ઓફ ટાઈમ આ વસ્તુ સર્ચ થઈને એનું રિપ્રેઝન્ટેશન છે એ આપતું નથી, એટલે કે આપણે ધ્યાન રાખવું પડે જો આપણને પર્સન્ટેજ બેઝ ઉપર વધારે વિશ્વાસ આવે કે એવું રિપ્રેઝન્ટેશન આપણે કરવું હોય તો આપણે આનો યુઝ કરી શકાય. અને કોસ્ટ. Hitwise is not an inexpensive tool. The website does not list pricing information, but we should be ready to spend more than $20,000 if we plan to engage with this tool. $20,000 બહુ થઈ ગયા. પણ આપણી વેબસાઇટ છે એવી હોય અને તમને એવું લાગતું હોય કે આવી બધું માની લો કે ઈ કોમર્સ રિલેટેડ મોટી વેબસાઇટ તમે જનરેટ કરતા હોય તો ડેવલપ કરતા હોય તો આવા એક્સપેન્સીસ છે તમારે ઇન્ક્લુડ કરવા જ જોઈએ. નાઉ લાસ્ટ વન છે એને આપણે કેરી ફોરવર્ડ કરીએ, કોમસ્કોર માર્કેટર. હવે Hitwise જેવું ટૂલ છે. Like Hitwise, Comscore Marketer is a tool that provides a range of data as a result of monitoring the behavior of actual user on the internet. હવે Hitwise જેવું જ એક ટૂલ છે જે તમને એવા ડેટા આપે છે, મોનિટરિંગ કરે છે એક્ટિવ યુઝર જેટલા અત્યારે ઇન્ટરનેટ ઉપર છે એ કેવી રીતે કઈ વસ્તુનું સર્ચિંગ કરે છે એનું મોનિટરિંગ કરીને તમને ડેટા છે પ્રોવાઈડ કરે છે. This data includes details on search term use as well as competitive search term analysis. બે વસ્તુ આપે કે આપણે કઈ ટાઈપનું સર્ચિંગ કર્યું છે પ્લસ કોમ્પિટિટિવ સર્ચ ટર્મ એનાલિસિસ છે એ પણ તમને પ્રોવાઈડ કરીને આપશે. હવે એ શું પ્રોવાઈડ કરે છે એ જોઈએ. જેમ આપણે Hitwise-માં જોયું તો એવી રીતે પહેલી વસ્તુ છે સાઇટ પ્રોફાઇલ. This module tells us what search term and search engine are driving the most traffic to our site, to our competitor site and within our category. બરાબર, આપણી સાઇટ ઉપર કઈ વસ્તુ છે વધારે ટ્રાફિક લાવે છે, આપણા કમ્પિટિટરની સાઇટ ઉપર કઈ વસ્તુ વધારે ટ્રાફિક લાવે છે, અને આપણે જે કેટેગરીની અંદર વર્ક કરીએ છીએ એ કેટેગરીમાં કઈ વસ્તુ વધારે ટ્રાફિક લાવે છે એનું રિપ્રેઝન્ટેશન છે કરીને આપશે. પછી છે પ્રોફાઇલ સર્ચ ટર્મ. This module tells us the demographic profile of people searching on a set of search terms as well as what site this searcher tends to visit. બરાબર, ડેમોગ્રાફિક પ્રોફાઇલ છે એટલે એવી વ્યક્તિ છે એ લોકોનું ગ્રુપ છે એ કેવી વ્યક્તિઓનું ગ્રુપ છે કઈ ટાઈપનું સર્ચ ટર્મ છે એનો યુઝ કરે છે as well as what site they search tend to visit, અને એના બેઝ ઉપર એ લોકો કઈ સાઇટ છે એને પ્રિફર કરે છે
એનું તમને રિપ્રેઝન્ટેશન આપશે. એટલે ગ્રુપ ઓફ પીપલ, એ ગ્રુપ ઓફ પીપલ કઈ વસ્તુનું સર્ચિંગ કરે છે, એના બેઝ ઉપર એ કઈ સાઇટ ઉપર જાય છે, એ બધી જ વસ્તુનું તમને રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપશે. હવે અગેન ક્યાંથી ડેટા લઈ આવે છે? Comscore monitor the behavior of approximately 2 million users. These users have voluntarily joined Comscore search panel in a return for free software, free internet-based storage or chances to win prizes. હવે Comscore છે એ ઘણા બધા ફ્રી સોફ્ટવેર, પછી ઇન્ટરનેટ સ્ટોરેજ અને વિન પ્રાઇઝીસ છે એવી ઓફર આપીને પોતાનામાં એ લોકોને રજીસ્ટર કરે છે. અને આવા 2 મિલિયન યુઝર છે એ લોકો પાસે અત્યારે કરન્ટલી અવેલેબલ છે. હાઉ ઇટ ઇઝ યુઝફુલ? અગેન ધ ડેટા ઇઝ પ્રેઝન્ટેડ ઇન પર્સન્ટેજ. હવે આગળ વાત કરી તેવી જ રીતે, which makes it very easy to compare the relatively popularity of various keywords, but difficult to estimate the actual number of searches for a given term. એક્ઝેક્ટ આપણે હિટવાઇઝમાં વાત કરી હતી એ જ રીતે છે, બધી જ વસ્તુ પર્સન્ટેજમાં આપશે, નંબર ઓફ પીપલ્સ કેટલા છે એનું રિપ્રેઝન્ટેશન કરીને તમને નહીં આપે. એટલે આપણા માટે પર્સન્ટેજ છે એ જો ચાલી શકતું હોય તો આ વસ્તુનો યુઝ કરાય. Pricing for Comscore marketer is available only upon contacting the company. બરાબર, તમારે જે તે કંપની છે એને કોન્ટેક્ટ કરવો પડે પછી તમને પ્રાઇસિંગ આપશે. The primary audience for the product is mid-size to large company with developed SEO strategy, but the company has some smaller client as well. બરાબર, એના ઓડિયન્સમાં જનરલી કોણ છે? મિડ સાઇઝ કંપનીઝ છે, જે લોકોએ SEO સ્ટ્રેટેજીસ છે એનો મેક્સિમમ યુઝ કર્યો છે, પણ એ લોકો પાસે ક્લાયન્ટ છે, નંબર ઓફ ક્લાયન્ટ છે બહુ ઓછા હોય, એ લોકો આ વસ્તુ છે એનો મેક્સિમમ યુઝ કરે છે. અને લાસ્ટ ટૂલ છે ઇક્વેસાઇટ ઓપ્ટિમાઇઝર. Equasite Optimizer is a tool that provides some great insight into our long tail search volume. One of its neat features is that it allows you to group terms and see how those terms perform as a group. બરાબર, હવે ઇક્વિટાઇઝર છે એ શું છે? જો હવે આપણે જે સર્ચ કરી છે એની અંદરનો ડેપ્થ છે એ તમને રિપ્રેઝન્ટેશન કરીને આપે છે. એનું મેઇન ફીચર શું છે? જો એક ગ્રુપ ઓફ ટર્મ્સ છે એને કમ્બાઈન કરે છે અને પછી આ ટર્મ છે એઝ અ ગ્રુપ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે તો એનું રિઝલ્ટ કેવું આવે છે એને એનાલિસિસ કરે છે. This data from Equasite Optimizer allows you to analyze not only which long tail terms are bringing traffic but also which ones are leading to conversion. તમે લોંગ ટર્મ આપો, માની લો કે 5-6 વર્ડ છે એનું કોમ્બિનેશન આપો તો એને આપણે લોંગ ટેલ કહી શકીએ. એમાંથી કયો વર્ડ એવો છે કે જે મેક્સિમમ ટ્રાફિક છે એને ફેચ આઉટ કરે છે, એ વસ્તુ તમને પ્રોવાઈડ કરશે. હવે શું પ્રોવાઈડ કરે છે? જો Equasite Optimizer provide a deep and rich look at the long tail of your search volume. હવે ડેટા ક્યાંથી લઈ આવે છે? Publisher incorporate a small amount of JavaScript on their site and then the tool collects data specific to the site. The JavaScript runs an Akamai's network, so the load time is very minimal. હવે જાવાસ્ક્રિપ્ટ છે એનું ક્યાંક ને ક્યાંક યુઝ કરીને કોઈ પર્ટિક્યુલર સાઇટ છે ને એમાંથી ડેટા છે ફેચ કરવાનું ટાઈમ કરે છે, ફેચ કરવાનું કામ કરે છે, પણ આપણે બહુ ડિટેલમાં નથી આપ્યું કે કેવી રીતે કરે છે. How it is useful? Because of the data collection method used, the data is specific to the publisher site. It provides a close look at a long tail term users are currently using to find your site, and therefore provides you with the data you can use to consider a way to expand upon the traffic. હવે શું કરે છે? કોઈ પર્ટિક્યુલર સાઇટ છે એમાંથી ડેટા છે ને ફેચ કરે. હવે આ સાઇટ ઉપર લોકો કેવી રીતે સર્ચ કરે છે, યુઝર છે એ કેવા ટર્મ્સ આપે છે જેથી કરીને એ લોકોને આ સાઇટ મળે છે, એના બેઝ ઉપર તમને એ ડેટા છે પ્રોવાઈડ કરે છે, જેનો યુઝ કરીને તમે તમારો ટ્રાફિક છે એને ઇન્ક્રીઝ કરી શકો. Cost as of May 2009, low volume site fewer than 1 lakh search referrals per month are priced around $50 per month. 2009માં જે લોકોનું સર્ચ રેફરલ 1 લાખ કરતા ઓછો તો એવી સાઇટ્સ માટે એ લોકો $50 એક મહિનાનો ચાર્જ છે એ લે છે. એટલે મોટા ભાગના ટૂલ છે ને આપણે આજે કમ્પ્લીટ કર્યા છે. હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે ડિટરમાઇનિંગ કીવર્ડ વેલ્યુ
એન્ડ પોટેન્શિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એની ડિટેલમાં વાત કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.